નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે પાછળના લેક્ચરમાં આલેખીય રીત વડે ગતિના સમીકરણો મેળવવા. હવે એ જે ત્રણ સમીકરણો આપણને મળે છે એ ત્રણ સમીકરણો ઉપરથી ઘણા બધા દાખલાઓ છે જે દાખલાઓ સોલ્વ કરવાના છે અને આજે એવા જ ત્રણ દાખલાઓ સોલ્વ કરશું. ઉપરાંત આપણને પેજ નંબર 107 ઉપર જે કંઈ પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નોનું પણ સોલ્યુશન મેળવશું. તો આલેખની રીતના આપણને જે ગતિના ત્રણ સમીકરણો મળ્યા એ ત્રણ સમીકરણો ક્યાં છે એક વખત યાદ કરી લઈએ. આપણી પાસે લિસ્ટ છે જ અહીંયા. જો જે પહેલું સમીકરણ કયું હતું, v બરાબર u પ્લસ at, બરોબર. બીજું સમીકરણ હતું s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ કયું હતું તો કે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. હવે બીજો એ વસ્તુ કે પહેલું સમીકરણ છે એ કોના વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તો પહેલું સમીકરણ છે એ વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. બીજા નંબરનું સમીકરણ તો કે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. ત્રીજું સમીકરણ તો કે વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. તો આ આપણે ત્રણ સમીકરણો આની પહેલાના લેક્ચરમાં સાબિત કરી ગયા. હવે આજે આપણે તમારી ટેક્સ્ટ બુકનું પેજ નંબર 107 ઉપર આપેલા પ્રશ્નો છે ને એ પહેલા સોલ્વ કરીએ, બરોબર. અને પછી ઉદાહરણના જે દાખલાઓ છે એ શીખશું આપણે. તો કાઢો જે પેજ નંબર 107. તો જુઓ જે પેજ નંબર 107 માં પહેલો પ્રશ્ન છે એ શું કહે છે તો કે પહેલો પ્રશ્ન, કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયના આલેખનો આકાર કેવો હોય છે. કોઈ પદાર્થની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખનો આકાર. તો આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ અહીં દોર્યો છે. હવે પહેલી વાત કરીએ નિયમિત ગતિ માટે. તો નિયમિત ગતિ એટલે શું થાય તો કે સમયના સરખા ગાળામાં સરખા પ્રમાણમાં અંતર કપાતું હોય તો તે નિયમિત ગતિ કહેવાય, બરોબર. તો સમયનો સરખો ગાળો એટલે કે આ સમયનો સરખો ગાળો છે અને સરખું અંતર આ છે. સમયના સરખા ગાળામાં જો સરખું અંતર કપાતું હોય તો તેનો આલેખ આ રીતના મળે. એટલે કે આ આલેખ આપણને કેવો જોવા મળે છે અત્યારે, સુરેખ જોવા મળે છે. એટલે કે નિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ મળશે. ત્યારબાદ આપણને પૂછ્યું છે કે અનિયમિત ગતિ માટે કેવો હોય છે, તો કે અનિયમિત ગતિ માટે સુરેખ હોતો નથી. શું કામ, તો કે સમયના સરખા ગાળામાં સરખું અંતર કપાતું નથી. સરખું અંતર ન કપાય તો તે આલેખ સુરેખ ન હોય, કોઈ પણ બીજા આકારનો હોય, બરોબર. બીજા નંબરનો પ્રશ્ન, કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો અંતર સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય. કોઈક વસ્તુ છે એ વસ્તુનો આલેખ આપણને કીધેલો છે કે સમયની અક્ષને સમાંતર છે, બરોબર. અંતર વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષ એટલે આ એને સમાંતર છે, સમયની અક્ષને સમાંતર છે. તો એ બાબતમાં આપણે શું કહી શકીએ તો કે જો જે આપણે આમ કહી શકીએ તો કે સમયના બદલાતા જતા મૂલ્યએ અંતર એમ નામ જળવાઈ રહે છે. સમયનો અહીંયા મૂલ્ય ચેન્જ થાય છે, બરોબર. જેમ જેમ આગળ વધશું એમ મૂલ્ય ચેન્જ થતું જશે, પણ અંતર છે એ અંતર સ્થિરનું સ્થિર જ રહેશે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયાનો સમય કહો 1 2 3 4 5 6 આ મિનિટમાં લઈએ આપણે, બરોબર. અને અંતર છે એ આપણે કિલોમીટરમાં લઈએ, બરોબર. 1 2 3 4 5. તો પહેલી મિનિટે અંતર 5 કિલોમીટર હતું, બીજી મિનિટે 5, ત્રીજી મિનિટે 5, ચોથી મિનિટે 5 અને પાંચમી મિનિટે 5. આમ સમયના એક સરખા ગાળામાં જોઈએ તો અંતર બદલાતું નથી. અંતર 5 નું 5 કિલોમીટર જ રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે તે પદાર્થ સ્થિર હશે. તો આપણો જવાબ આવશે કે તે પદાર્થ સ્થિર હશે કારણ કે સમયની દરેક ક્ષણે અંતર બદલાતું નથી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન, કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ. તો અહીંયા આપણે ઝડપ લખી નાખીએ. ઝડપ કિલોમીટર પ્રતિ કલાક. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ
સમયની અક્ષને સમાંતર હોય તો એ બાબતમાં આપણે શું કહી શકીએ તો કે આપણે એમ કહી શકીએ તો કે જેમ જેમ સમય પસાર થાય છે બરાબર તેમ તેમ ઝડપ એમનામ જ રહે છે એટલે કે ઝડપ બદલાતી નથી ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક જ છે પહેલી મિનિટે 5 કિલોમીટર પ્રતિ કલાક બીજી મિનિટે 5 કિલોમીટર પ્રતિ કલાક ત્રીજી મિનિટે ચોથી પાંચમી મિનિટે દરેક મિનિટે ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક જ રહે છે એનો અર્થ એમ થાય કે અહીં જે વસ્તુ છે એ અચળ ઝડપથી ગતિ કરી રહી છે તો આપણો જવાબ આવશે કે તે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરી રહી છે કારણ કે સમયના દરેક મૂલ્યે તેની ઝડપ બદલાતી નથી આલેખ આપણને એવું દર્શાવે છે ત્યારબાદ આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ વેગ સમયના આલેખની નીચે ઘેરાયેલ ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ આપે છે મિત્રો યાદ કરો આની પહેલાના લેક્ચરમાં આપણે વેગ સમયનો આલેખ દોર્યો હતો અને એ આલેખમાં સમયની વેગ સમયના આલેખની નીચે એટલે જે આલેખ દોર્યો હતો ને એની નીચેનો ભાગનું ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને કંઈક આપતું હતું યાદ છે સ્થાનાંતરનું મૂલ્ય આપતું હતું બરોબર આપણે સ્થાનાંતરનું મૂલ્ય પણ મેળવ્યું હતું એટલે કે વેગ સમયના નીચેના ભાગમાં ઘેરાયેલું ક્ષેત્રફળ એ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે તો મિત્રો આ જ રીતના આપણે પેજ નંબર 107 ના 4 ક્વેશ્ચન સોલ્વ કર્યા બરોબર હવે ત્યારબાદ આપણે આગળ વધીએ અને એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો આપણી સામે પહેલું એક્ઝામ્પલ આવે છે એક્ઝામ્પલ નંબર 8.5 બરોબર તો એક્ઝામ્પલ 8.5 ને જોઈએ શું સોલ્વ કરવાનું કીધું છે આપણને શું માંગ્યું છે શું આપ્યું છે દરેક વસ્તુ જોઈએ અને એને સોલ્વ કરીએ ધ્યાન રાખજો ખાસ મિત્રો રકમમાં ઉદાહરણ 8.5 રકમ જુઓ જે મિત્રો રકમ શું કહે છે આપણને કે એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એક ટ્રેન છે જે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે મિત્રો સ્થિર સ્થિતિ કીધી એટલે કે શરૂઆતમાં ટ્રેન ઊભી હશે તેનો વેગ 0 હશે એટલે કે ટ્રેનનો પ્રારંભિક વેગ 0 થાય તો આપણે ડેટા લખી નાખીએ અહીં ટ્રેનનો પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર સેકન્ડ ઇન્વર્સ ત્યારબાદ આગળ વધીએ અને 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે એટલે સમયગાળો આપી દીધો t બરાબર 5 મિનિટ મિનિટમાંથી સેકન્ડમાં ફેરવવું પડશે એટલે કે સમય t બરાબર 5 મિનિટ અને 5 ગુણ્યા 60 સેકન્ડ બરાબર 6030 300 સેકન્ડ શું કીધું છે રકમમાં તો કે 5 મિનિટમાં તેનો વેગ 72 કિલોમીટર પ્રતિ કલાક જેવો થાય છે બરોબર એટલે કે અંતિમ વેગ તેનો 72 કિલોમીટર પ્રતિ કલાક છે એટલે અંતિમ વેગને આપણે v વડે દર્શાવીએ v આપણને કીધું છે 72 કિલોમીટર પ્રતિ કલાક તો મિત્રો આપણે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો આપણે શીખી ગયા છીએ 1000 મીટર બરાબર 1 કિલોમીટર 3600 સેકન્ડ બરાબર 1 કલાક બરોબર તો 72 ગુણ્યા 1000 મીટર છેદમાં 3600 સેકન્ડ જો હજી ભાગ કેવી રીતના આવશે તો કે ઉપરથી 2 મીંડા નીચેથી 2 મીંડા ગયા 36 દુ 72 10 દુ 20 એટલે કે 20 મીટર સેકન્ડ ઇન્વર્સ આ રીતના આપણને v મળે છે v નો અંતર ત્યારબાદ આપણને માગેલું શું છે જોવો જી તેનો પ્રવેગ અચળ છે એમ માની લેવાનું છે આપણે તો આપણને પહેલા નંબરનો પ્રશ્ન શું પૂછ્યો તેનો પ્રવેગ અને બીજા નંબરનો પ્રશ્ન આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર તો આપણે પ્રવેગ a મેળવવાનો છે અને અંતર s મેળવવાનું છે તો આપણે લખી નાખીએ કે સૌપ્રથમ a માગ્યું છે એટલે ક્વેશ્ચન માર્ક અને s અંતર s શોધવાનું છે એટલે એ પણ ક્વેશ્ચન માર્ક તો સૌપ્રથમ આપણે પ્રવેગ મેળવવાનો છે તો સૌપ્રથમ પહેલા નંબરનો જવાબ પ્રવેગ મેળવીએ પ્રવેગ
સૂત્ર શું છે યાદ છે ને પ્રવેગ a બરાબર v માઈનસ u ના છેદમાં t તો મિત્રો અહીંયા v કેટલું છે તો કે v 20 છે u કેટલું છે 0 છે 20 મીટર સેકન્ડ ઇન્વર્સ માઈનસ 0 મીટર સેકન્ડ ઇન્વર્સ સમયગાળો કેટલો આવ્યો છે ટાઈમ t તો કે 300 સેકન્ડ આનો જવાબ શું આવશે 200 ના છેદમાં 20 ના છેદમાં 300 તેથી a બરાબર 20 મીટર સેકન્ડ ઇન્વર્સ ના છેદમાં 300 સેકન્ડ બરોબર ઉપરથી એક 0 નીચેથી એક 0 જાય 2 ના છેદમાં 30 એટલે કે 1 ના છેદમાં 15 જવાબ આવશે તેથી a બરાબર 1 ના છેદમાં 15 આ સેકન્ડ ઉપર જશે એટલે સેકન્ડની માઈનસ 2 ઘાત થઈ જશે તો આ રીતના મિત્રો આપણને પહેલો જવાબ મળે છે કે ટ્રેનનો પ્રવેગ જે આપણને અચળ કીધો છે એ કેટલો હશે તો કે 1/15 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ જેટલો હશે ત્યારબાદ આપણને પૂછેલું છે કે ટ્રેન દ્વારા કેટલું અંતર કપાયેલું હશે બરોબર તો ટ્રેન દ્વારા કપાયેલું અંતર અથવા આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલું અંતર શોધો તો આપણે લખી નાખીએ બીજા નંબરનું જે આપણે લખ્યું છે ટ્રેન દ્વારા કપાયેલ અંતર મેળવીએ બરોબર અંતર મેળવવાનું છે જેને s વડે આપણે દર્શાવીએ છીએ તો મિત્રો અહીં અંતર s મેળવવાનું છે તો જરૂર પડશે ગતિના 3 સમીકરણો હતા એ 3 સમીકરણોમાંથી કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરવાનો કે જેમાં આપણને s આવતો હોય તો જો જે 3 સમીકરણો છે એમાંથી s ક્યાં આવે છે તો બીજા નંબરમાં અને ત્રીજા નંબરમાં બેમાં આવે છે પણ આપણી પાસે અત્યારે મૂલ્ય v નું છે u નું છે અને a નું છે તો આપણે આ ત્રીજા નંબરના સમીકરણનો ઉપયોગ કરશું બરોબર જો કે આ સમીકરણનો ઉપયોગ કરી શકાય કેમ કે આમાં જે બધા પદ આવે છે ને ut at બધા પદ આપણી પાસે છે આની ગણતરી બહુ લાંબી થાય આ ગણતરી ટૂંકી છે તમને એક હોમવર્ક આપું છું અત્યારે જ કે અત્યારે આપણે જે કરવાના છીએ બરોબર સોલ્યુશન મેળવવાના છે એ સમીકરણ નંબર 3 ની મદદથી સોલ્યુશન મેળવશો તમે તમારી જાતે સમીકરણ નંબર 2 માં બધી કિંમત મૂકીને સોલ્યુશન મેળવજો બેયના જવાબ એક સરખા જ આવશે બરોબર પણ આપણી ટૂંકી રીત આ સમીકરણની મદદથી કમ્પ્લીટ થાય એમ છે માટે આ રીતનો ઉપયોગ કરશું બરોબર એ સમીકરણનો ઉપયોગ કરશું તેથી 2as બરાબર v2 માઈનસ v2 અહીં આપણે અંતર મેળવવાનું છે અંતર એટલે કે s મેળવવાનું છે તેથી s ના સૂત્રનો કર્તા બનાવી દઈએ તેથી s બરાબર v2 માઈનસ v2 છેદમાં આ 2a છે અહીંયા આવી જશે આ બધું છેદમાં તો મિત્રો હવે કિંમત મૂકવાની રહી ખાલી v ની કિંમત જો જે કેટલી છે v ની કિંમત 20 છે તો 20 મીટર સેકન્ડ ઇન્વર્સ એનો સ્ક્વેર માઈનસ u એટલે કે 0 જેટલો મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા a એ તો મેળવો 1/15 1/15 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ તો અંશનો જવાબ આવશે કેટલો મિત્રો 20 નો વર્ગ 400 થશે m નો પણ વર્ગ આવશે અને s નો પણ વર્ગ આવશે m સ્ક્વેર s માઈનસ 2 ઘાત બરોબર હવે આ અંતર છે આ અંશ છે આ છેદ છે આ છેદનો છેદ છે તો છેદનો છેદ જે 15 છે એ અંશનો વયો જશે એટલે હું ગુણાકારમાં 15 લઈ લઉં અહીંયા તો હવે છેદમાં શું વધશે ખાલી 2 એકમ તો કે મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ બરોબર તો હવે જુઓ જી મિત્રો 400 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવશે 200 આવે બરોબર 200 ગુણ્યા 15 બરોબર હવે એકમની વાત કરીએ તો
આ ઉડી જશે, આ ઉડી જશે, સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ કે ઉડી જશે. એક અહીંયા મીટરનો સ્ક્વેર છે, અહીંયા ખાલી મીટર છે એટલે 1 મીટર છેદમાંથી ઉડી જશે, અંશમાં ખાલી મીટર બનશે. તો હવે ગુણાકાર કરો છે 15 ગુણ્યા 2 એટલે 15 દુ 30 થાય, બરોબર. અને 2 મીટર અહીંયા એટલે 3000 મીટર એવો જવાબ આવે છે. મિત્રો 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો અહીંયા તો 3000 મીટર છે તો લખી શકીએ આપણે 3 કિલોમીટર અથવા 3 કિલોમીટર. કોના બરાબર? તો કે s બરાબર. તો આ ટ્રેન 3 કિલોમીટર અંતર કાપશે. એટલે જવાબમાં લખવું હોય તો નીચે આપણે આમ લખી શકાય, આ પેલા નંબરનું ટ્રેનનો પ્રવેગ a બરાબર 1/15 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ અને બીજું શું મેળવવું? તો કે ટ્રેન દ્વારા કપાયેલ અંતર s બરાબર 3 કિલોમીટર. તો મિત્રો આ રીતના સરસ મજાનો દાખલો આપણો કમ્પ્લીટ થાય છે, બરોબર. હવે ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો એના પછીનું ઉદાહરણ, એટલે કે ઉદાહરણ નંબર 8.6 નું, બરોબર. તો ચાલો જે આપણે ઉદાહરણ નંબર 8.6 ગણીએ. છે ને સહેલા દાખલા, કાંઈ છે નહીં એમાં. ઉદાહરણ નંબર 8.6. જો જે ટેક્સ્ટ બુકમાં રકમમાં ધ્યાન આપો છે, જો જે રકમ શું કહે છે ધ્યાન આપો. એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં, એટલે કે અહીંયા સૌ પ્રથમ આપણને સમયનું મૂલ્ય આપી દીધું છે. સમય t બરાબર 5 સેકન્ડ લખી નાખીએ. ટાઈમ t બરાબર 5 સેકન્ડ. શું કહે છે રકમ? એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. અહીં 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે પ્રારંભિક વેગ થયો, જેને u વડે દર્શાવશું, અને 36 કિલોમીટર પ્રતિ કલાકે અંતિમ વેગ થયો, જેને v વડે દર્શાવશું. તો ચાલો જે દર્શાવી દઈએ. u બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક, જેને મીટર પ્રતિ સેકન્ડમાં આપણે કન્વર્ટ કરવું છે, એટલે કે 18 ગુણ્યા 1000 મીટર છેદમાં 3600 સેકન્ડ. ઉપરથી 2 મીટર ગયા, નીચેથી 2 મીટર ગયા. 18 દુ 36 એટલે 10 ના છેદમાં 2 એટલે કેટલો જવાબ આવે? 5 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો u બરાબર 5 મેળવવાનું અને હવે v બરાબર કેટલો કીધો છે આપણને? જો જે રકમમાં v બરાબર આપણને કીધો છે 36 કિલોમીટર પ્રતિ કલાક. તો આને પણ કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું છે. તો 36 ગુણ્યા 1036 નો 36 એના બેસે કિલોમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવું છે, એટલે 1000 લખ્યા છે છેદમાં કલાકમાંથી આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવું છે, એટલે 1 કલાકમાં 3600 સેકન્ડ હોય, બરોબર. એટલે 3600 સેકન્ડને લઈ લીધું. તો જો જે અંશમાંથી 2 0, છેદમાંથી 2 0, આ 36 ઉડી ગયા, વધ્યું ખાલી 10 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો મિત્રો અહીં આપણને જે ડેટા આપ્યા હતા એ પ્રમાણે u થયો 5 મીટર પ્રતિ સેકન્ડ, v થયો 10 મીટર પ્રતિ સેકન્ડ, બરોબર. તો માગ્યું છે શું? તો સૌપ્રથમ આપણે મેળવવાનું છે
પ્રવેગ અને પછી આ સમયગાળામાં કાપેલ અંતર શોધો. તો સૌપ્રથમ આપણે પ્રવેગ ગોતવાનું છે. એટલે a બરાબર ક્વેશ્ચન માર્ક અને કાપેલ અંતર બરાબર ક્વેશ્ચન માર્ક, s બરાબર ક્વેશ્ચન માર્ક. તો સૌપ્રથમ આપણે મેળવશું પ્રવેગ. તો લખી નાખીએ પહેલા નંબરનું પ્રવેગ મેળવીએ. તો ફરી એક વખત મિત્રો યાદ છે આપણને પ્રવેગનું સૂત્ર. પ્રવેગ a બરાબર v માઈનસ u ના છેદમાં t. v કેટલો છે તો કે 10 છે, 10 મીટર સેકન્ડ ઇન્વર્સ, માઈનસ u કેટલો છે તો કે 5 છે, 5 મીટર સેકન્ડ ઇન્વર્સ, છેદમાં ટાઈમ t. t કેટલો છે તો કે 5 છે, 5 સેકન્ડ. મિત્રો અંશમાં જવાબ શું આવશે? 10 માઈનસ 5 એટલે 5 આવે, 5 મીટર સેકન્ડ ઇન્વર્સ છેદમાં 5. બરાબર? તો આનો જવાબ શું આવશે? પ્રવેગ a બરાબર અંશમાં 5 છેદમાં 5, 5 ભાગ્યા 5 એટલે કે 1. આ સેકન્ડ ઉપર જશે એટલે કે -2 ભાગ થઈ જશે, મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. તો અહીં આ જે ટ્રેનની વાત થઈ છે એનો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. બરોબર? સોરી, કારની વાત થાય છે. એક કારનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ થશે. બીજું આપણને કીધું છે કે આ સમયગાળામાં કાપેલ અંતર શોધો. તો આપણે કાપેલ અંતર મેળવીએ. કાપેલ અંતર મેળવીએ. તો અંતર s આપણે જોતું છે મિત્રો. તો જોજે આમાંથી કયું સમીકરણ લાગુ પડશે, બીજા નંબરનું કે ત્રીજા નંબરનું? બે દ્વારા આપણે મેળવી શકીએ. બરોબર? આપણી પાસે v u અને t ની કિંમત છે જ, મૂલ્ય છે જ, એટલે કોઈ પણથી મેળવી શકીએ. અત્યારે હું મિત્રો બીજા નંબરનું અને ત્રીજા નંબરનું સમીકરણ કોઈ પણ ઉપયોગ કરી શકાય. આની પહેલાના ઉદાહરણમાં મેં ત્રીજા નંબરનો ઉપયોગ કર્યો હતો. હવે હું આ બીજા નંબરના સમીકરણનો ઉપયોગ કરીને ઉકેલ મેળવું છું. તો s બરાબર ut plus 1/2 at². તો આનો ઉપયોગ કરું છું. ચાલો જઈ. જવાબ તો બેમાં સરખા જ આવે. બરોબર? આ બીજા નંબરનો ત્રીજા નંબરનો કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરો, જવાબ તો તમને સરખો જ મળશે. તો ચાલો એમાં કિંમત મૂકીએ. મિત્રો u ની કિંમત કેટલી છે? u ની કિંમત 5 છે. t ની કિંમત સોરી u ની કિંમત 5 છે, t ની કિંમત પણ 5 છે. એટલે u ની જગ્યાએ 5 મીટર સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા t એટલે કે 5 સેકન્ડ પ્લસ 1/2 અહીંયા મોટો કાઉન્સ કરીશ પ્રવેગ a. પ્રવેગ a કેટલો મળ્યો આપણને? 1 મળ્યો. 1 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા ટાઈમ t નો સ્ક્વેર લીધો છે. ટાઈમ t એટલે કે 5 નો સ્ક્વેર, 5 સેકન્ડનો સ્ક્વેર કાઉન્સ પૂરો. તો મિત્રો જોજો પહેલા કાઉન્સનો જવાબ શું આવશે? પહેલા કાઉન્સમાં 5 ગુણ્યા 5 એટલે 25. બરોબર? આ સેકન્ડ લઈ ખાલી મીટર વધશે પ્લસ 1/2 એમ નામ રહેશે. મોટો કાઉન્સ એમ નામ રાખવું. 1 મીટર સેકન્ડ સ્ક્વેર એમ નામ રાખવું છે. 1 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ એમ નામ રાખવું. આનો સ્ક્વેર 5 નો સ્ક્વેર એટલે કે 25 સેકન્ડનો સ્ક્વેર થશે. બરોબર? આયા સેકન્ડની 2 ઘાત છે અને સેકન્ડની -2 ઘાત છે, ઉડી જશે. તો આ કાઉન્સમાં ખાલી વધશે 25. 25 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 12.5 થાય. બરોબર? તો લખી નાખીએ આ 25 મીટર એમ નામ અને અહીંયા 12.5 મીટર. સરવાળો કરો જી મિત્રો. 25 + 12.5 એટલે
37.5 મીટર કોના બરાબર તો કે s બરાબર તો આ આપણને માપ્યું હતું કે કાર નો પ્રવેગ અને બીજા નંબરનું શું હતું તો કે આ સમયગાળામાં તે કેટલું અંતર કાપશે લખી નાખીએ હા પેલા નંબરનું કારનો પ્રવેગ એ બરાબર 1 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ અને તેને કાપેલ અંતર s બરાબર 37.5 મીટર હશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ એના પછીનો એટલે કે ઉદાહરણ 8.7 નો દાખલો આપણે એક સરસ મજાનો આવો સરળ દાખલો છે ઈઝી છે તો કે જો રકમ વાંચો જે શું કહે છે ઉદાહરણ 8.7 રકમ વાંચો જોઈએ એક કારમાં બ્રેક મારતા જો મિત્રો બ્રેક નો ઉપયોગ આવ્યો છે જ્યારે પણ બ્રેક શબ્દનો ઉપયોગ આવે ત્યારે સમજી લેવું કે તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ છે ને એ ઋણ આવશે એટલે કે પ્રવેગ એ ઋણ આવશે બરોબર તો શું કીધું છે એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન થાય છે એટલે કે પ્રવેગ a બરાબર -6 મીટર પ્રતિ સેકન્ડ આપણને આપી દીધું છે તો સૌપ્રથમ ડેટામાં લખી નાખીએ કે પ્રવેગ a બરાબર 6 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ આ ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય છે બ્રેક મારવાના કારણે માટે એ પ્રવેગ ઋણ આવશે બરોબર માઈનસ આવશે જો કાર બ્રેક માર્યા બાદ 2 સેકન્ડ પછી રોકાતી હોય બરોબર એટલે કે સમયગાળો t આપણને આપ્યો છે ટાઈમ t 2 સેકન્ડ પછી રોકાતી હોય એટલે કે અંતિમ વેગ v બરાબર 0 થઈ જશે કેમ કે કાર ઊભી રહી જાય છે અંતિમ વેગ v શૂન્ય થઈ જશે અહીં આપણને પ્રારંભિક વેગ નથી આવ્યો બરોબર એટલે પ્રારંભિક વેગ u બરાબર આપણે શોધવાનો છે એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક્સ આવશે તો આ સમય દરમિયાન તેણે કાપેલ અંતર કેટલું હશે તો કે અંતર s આપણે અત્યારે મેળવવાનું છે બરોબર તો અંતર s ક્વેશ્ચનમાં તો મિત્રો અહીં સૌપ્રથમ આપણે u જોતો છે ક્વેશ્ચન માર્ક્સ છે પહેલા u મેળવશું પછી s મેળવશું તો u મેળવવા માટે શું કરશું તો કે અત્યારે જે પ્રવેગનું સમીકરણ છે ને એ તમે યુઝ કરો તો પણ ચાલે પ્રવેગનું સમીકરણ છે ને આ યુઝ કરો તો પણ ચાલે અને ગતિના જે સમીકરણો છે v u at એ ઉપયોગ કરો તો પણ ચાલે આપણે ગતિના સમીકરણનો ઉપયોગ કરીને મેળવશું તમને હોમવર્ક આપું છું આમાં આપણે અત્યારે જે u મેળવવાનો છે ને બરોબર તો આ સૂત્રમાં u ને સૂત્રનો કરતા બનાવી દો તમે અને પછી કિંમત મૂકો તો પણ મળી જાય તો અહીં હું ગતિનું પહેલા નંબરનું સમીકરણ છે ને એનો ઉપયોગ કરીશ તો લખી નાખીએ કોની વાત થઈ છે આપણને આમાં એક કારનો પ્રારંભિક વેગ મેળવીએ કારનો પ્રારંભિક વેગ મેળવીએ જેમાં ગતિના સમીકરણનો ઉપયોગ કરશું v બરાબર u પ્લસ at તો આમાં u ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે v માઈનસ at v ની કિંમત કેટલી છે મિત્રો 0 છે બરોબર માઈનસ a ની કિંમત કેટલી છે તો a ની કિંમત -6 છે માઈનસ 6 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા t ની કિંમત કેટલી છે તો કે t ની કિંમત 2 છે 2 સેકન્ડ તો મિત્રો અહીંયા જોવો જોઈએ
બરાબર આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે બરોબર 6 દુ 12 જવાબ આવશે એકમની વાત કરીએ તો આ પ્લસ 1 ઘાત સેકન્ડની છે અને માઈનસ 2 ઘાત છે એટલે કે પ્લસ 1 ઘાત અને માઈનસ 2 ઘાત જવાબ કેટલો આવે માઈનસ 1 ઘાત આવશે મીટર સેકન્ડ ઇન્વર્સ આવશે આનો આખા પદનો જવાબ આવશે 12 મીટર સેકન્ડ ઇન્વર્સ 12 મીટર સેકન્ડ ઇન્વર્સ તો અહીં પહેલો જવાબ આપણે મેળવી લીધો કારનો પ્રારંભિક વેગ 12 મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ હશે ત્યારબાદ આપણે s મેળવવાનું છે એટલે કે અહીં આપણને પૂછ્યું છે શું તો કે આ સમય દરમિયાન તેણે કાપેલ અંતર એટલે કાર દ્વારા કપાયેલ અંતર આપણે મેળવવાનું છે તો ચાલો જે આપણે કાર દ્વારા કપાયેલું અંતર અત્યારે મેળવી લઈએ બરોબર તો જોવો જઈએ કાર દ્વારા કપાયેલ અંતર મેળવીએ અંતર મેળવવાની વાત છે મિત્રો એટલે આપણે s મેળવવાનું છે એટલે બીજા નંબરનું કે ત્રીજા નંબરનું કોઈ પણ સમીકરણ તમે ઉપયોગમાં લઈ શકો અત્યારે હું બીજા નંબરનું સમીકરણ ઉપયોગમાં લઉં છું તમને હોમવર્ક માટે આપું છું ત્રીજા નંબરના સમીકરણની મદદથી પણ તમે s મેળવી શકો બરોબર તો જાતે પ્રયત્ન કરજો ચાલો જે હું આ સમીકરણ લખું છું s બરાબર ut plus 1/2 at² તો u ની કિંમત કેટલી છે મિત્રો u ની કિંમત અહીંયા આપણે u ની કિંમત મેળવી 12 t ની કિંમત કેટલી છે તો કે t ની કિંમત 2 સેકન્ડ છે તો 12 મીટર સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા 2 સેકન્ડ પ્લસ 1/2 પ્રવેગ a ની કિંમત કેટલી છે પ્રવેગ a ની કિંમત -6 છે એટલે કે -6 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા ટાઈમ t નો સ્ક્વેર ટાઈમ t કેટલો છે 2 સેકન્ડ એટલે કે 2 સેકન્ડનો સ્ક્વેર તો જો જે સાદું રૂપ આપીએ 12 * 24 એકમ તો કે આ સેકન્ડ પ્લસ ઘાત આ માઈનસ ઘાત ઉડી જશે ખાલી મીટર વધશે પ્લસ 1/2 કાઉન્સની અંદર -6 એમ નામ રહેશે ગુણ્યા 2 નો વર્ગ 4 સેકન્ડ સ્ક્વેર આયા સેકન્ડની -2 ઘાત અહીંયા +2 ઘાત ઉડી જશે કાઉન્સની અંદર -6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 એટલે -24 જવાબ આવશે બરોબર 24 મીટર પ્લસ 1/2 6 ચોક 24 એટલે -24 એકમ ખાલી મીટર વધ્યો હવે જુઓ જે આ 24 મીટર એટલા રહેશે કાઉન્સની બહાર 1/2 છે એટલે કે 24 ભાગ્યા 2 એટલે કે 12 આવશે પણ નિશાની માઈનસ આગળ 2 આવશે દોડીને આ માઈનસ નિશાની છે દોડીને આગળ અહીંયા 2 આવશે એટલે કે 12 24 મીટર -12 મીટર બરાબર 12 મીટર હા કાર દ્વારા કપાયેલ અંતર 12 મીટર હશે તો લખી નાખીએ આમ પેલા નંબરમાં આપણે શું મેળવ્યું તો કે કારની પ્રારંભિક ઝડપ u બરાબર 12 મીટર સેકન્ડ ઇન્વર્સ આવ્યું અને બીજા નંબરનું શું મેળવ્યું કાર દ્વારા કપાયેલ અંતર s બરાબર 12 મીટર હશે તો મિત્રો આ રીતના ગતિના જે આ ત્રણ સમીકરણો છે એ ત્રણ સમીકરણોની મદદથી આ જ રીતના એકદમ સરસ મજાના દાખલાઓ ગણી શકાય સ્વાધ્યાયના પણ ઘણા બધા દાખલાઓ આપ્યા છે જે આની મદદથી આપણે સોલ્વ કરી શકીએ ઉપરાંતના નવા કોઈ પણ દાખલા આપણને
તો એ હવે ગણતા લગભગ આવડી જાય, બરાબર. તો મિત્રો આની પછી જે કાંઈ આપણને પ્રશ્ન આપેલા છે, બરાબર, પેજ નંબર 109 ઉપર, બરાબર, એ પ્રશ્નો સોલ્યુશન સ્વરૂપે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો આપણે પાછળના લેક્ચરમાં આલેખીય રીત વડે ગતિના સમીકરણો મેળવવા. હવે એ જે 3 સમીકરણો આપણને મળે છે એ 3 સમીકરણો ઉપરથી ઘણા બધા દાખલાઓ છે જે દાખલાઓ સોલ્વ કરવાના છે અને આજે એવા જ 3 દાખલાઓ સોલ્વ કરશું. ઉપરાંત આપણને પેજ નંબર 107 ઉપર જે કંઈ પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નોનું પણ સોલ્યુશન મેળવશું. તો આલેખની રીતના આપણને જે ગતિના 3 સમીકરણો મળ્યા હતા એ 3 સમીકરણો ક્યાં છે એક વખત યાદ કરી લઈએ. આપણી પાસે લિસ્ટ છે જ અહીંયા. જો જે પહેલું સમીકરણ કયું હતું, v = u + at, બરોબર. બીજું સમીકરણ હતું s = ut + 1/2 at². અને ત્રીજું સમીકરણ કયું હતું તો કે 2as = v² - u². હવે બીજો એ વસ્તુ કે પહેલું સમીકરણ છે એ કોના વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તો પહેલું સમીકરણ છે એ વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. બીજા નંબરનું સમીકરણ તો કે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. ત્રીજું સમીકરણ તો કે વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. તો આ આપણે 3 સમીકરણો આની પહેલાના લેક્ચરમાં સાબિત કરી ગયા. હવે આજે આપણે તમારી ટેક્સ્ટ બુકનું પેજ નંબર 107 ઉપર આપેલા પ્રશ્નો છે ને એ પહેલા સોલ્વ કરીએ, બરોબર. અને પછી ઉદાહરણના જે દાખલાઓ છે એ શીખશું આપણે. તો કાઢો જે પેજ નંબર 107. તો જુઓ જે પેજ નંબર 107 માં પહેલો પ્રશ્ન છે એ શું કહે છે તો કે પહેલો પ્રશ્ન, કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયના આલેખનો આકાર કેવો હોય છે. કોઈ પદાર્થની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખનો આકાર. તો આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ અહીં દોર્યો છે. હવે પહેલી વાત કરીએ નિયમિત ગતિ માટે. તો નિયમિત ગતિ એટલે શું થાય તો કે સમયના સરખા ગાળામાં સરખા પ્રમાણમાં અંતર કપાતું હોય તો તે નિયમિત ગતિ કહેવાય, બરોબર. તો સમયનો સરખો ગાળો એટલે કે આ સમયનો સરખો ગાળો છે અને સરખું અંતર આ છે. સમયના સરખા ગાળામાં જો સરખું અંતર કપાતું હોય તો તેનો આલેખ આ રીતના મળે. એટલે કે આ આલેખ આપણને કેવો જોવા મળે છે અત્યારે, સુરેખ જોવા મળે છે. એટલે કે નિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ મળશે. ત્યારબાદ આપણને પૂછ્યું છે કે અનિયમિત ગતિ માટે કેવો હોય છે, તો કે અનિયમિત ગતિ માટે સુરેખ હોતો નથી. શું કામ, તો કે સમયના સરખા ગાળામાં સરખું અંતર કપાતું નથી. સરખું અંતર ન કપાય તો તે આલેખ સુરેખ ન હોય, કોઈ પણ બીજા આકારનો હોય, બરોબર. બીજા નંબરનો પ્રશ્ન, કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો અંતર સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય. કોઈક વસ્તુ છે એ વસ્તુનો આલેખ આપણને કીધેલો છે કે સમયની અક્ષને સમાંતર છે, બરોબર. અંતર વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષ એટલે એને સમાંતર છે, સમયની અક્ષને સમાંતર છે. તો એ બાબતમાં આપણે શું કહી શકીએ તો કે જો જે આપણે આમ કહી શકીએ તો કે સમયના બદલાતા જતા મૂલ્યએ અંતર એમ નામ જળવાઈ રહે છે. સમયનો અહીંયા મૂલ્ય ચેન્જ થાય છે, બરોબર. જેમ જેમ આગળ વધશું એમ મૂલ્ય ચેન્જ થતું જશે, પણ અંતર છે એ અંતર સ્થિરનું સ્થિર જ રહેશે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયાનો સમય કહો 1 2 3 4 5 6 આ મિનિટમાં લઈએ આપણે, બરોબર. અને અંતર છે એ આપણે કિલોમીટરમાં લઈએ, બરોબર. 1 2 3 4 5. તો પહેલી મિનિટે અંતર 5 કિલોમીટર હતું, બીજી મિનિટે 5, ત્રીજી મિનિટે 5, ચોથી મિનિટે 5 અને પાંચમી મિનિટે 5. આમ સમયના એક સરખા ગાળામાં જોઈએ તો અંતર બદલાતું નથી. અંતર 5 નું 5 કિલોમીટર જ રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે તે પદાર્થ સ્થિર હશે. તો આપણો જવાબ આવશે કે તે પદાર્થ સ્થિર હશે, કારણ કે સમયની દરેક ક્ષણે
અંતર બદલાતું નથી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન, કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય? ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ. તો અહીંયા આપણે ઝડપ લખી નાખીએ. ઝડપ કિલોમીટર પ્રતિ કલાક. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય. તો એ બાબતમાં આપણે શું કહી શકીએ? તો કે આપણે એમ કહી શકીએ તો કે જેમ જેમ સમય પસાર થાય છે, બરાબર, તેમ તેમ ઝડપ એમનામ જ રહે છે. એટલે કે ઝડપ બદલાતી નથી. ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક જ છે. પહેલી મિનિટે 5 કિલોમીટર પ્રતિ કલાક, બીજી મિનિટે 5 કિલોમીટર પ્રતિ કલાક, ત્રીજી મિનિટે, ચોથી, પાંચમી મિનિટે, દરેક મિનિટે ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક જ રહે છે. એનો અર્થ એમ થાય કે અહીં જે વસ્તુ છે એ અચળ ઝડપથી ગતિ કરી રહી છે. તો આપણો જવાબ આવશે કે તે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરી રહી છે, કારણ કે સમયના દરેક મૂલ્યે તેની ઝડપ બદલાતી નથી. આલેખ આપણને એવું દર્શાવે છે. ત્યારબાદ આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ. વેગ સમયના આલેખની નીચે ઘેરાયેલ ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ આપે છે? મિત્રો યાદ કરો, આની પહેલાના લેક્ચરમાં આપણે વેગ સમયનો આલેખ દોર્યો હતો અને એ આલેખમાં સમયની વેગ સમયના આલેખની નીચે, એટલે જે આલેખ દોર્યો હતો ને એની નીચેના ભાગનું ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને કાંઈક આપતું હતું. યાદ છે? સ્થાનાંતરનું મૂલ્ય આપતું હતું, બરોબર. આપણે સ્થાનાંતરનું મૂલ્ય પણ મેળવ્યું હતું. એટલે કે વેગ સમયના નીચેના ભાગમાં ઘેરાયેલું ક્ષેત્રફળ એ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો મિત્રો આ જ રીતના આપણે પેજ નંબર 107ના 4 ક્વેશ્ચન સોલ્વ કર્યા, બરોબર. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ અને એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો આપણી સામે પહેલું એક્ઝામ્પલ આવે છે, એક્ઝામ્પલ નંબર 8.5, બરોબર. તો એક્ઝામ્પલ 8.5 ને જોઈએ. શું સોલ્વ કરવાનું કીધું છે આપણને, શું માંગ્યું છે, શું આપ્યું છે, દરેક વસ્તુ જોઈએ અને એને સોલ્વ કરીએ. યાદ રાખજો ખાસ મિત્રો, રકમમાં ઉદાહરણ 8.5 રકમ જોવો જોઈએ મિત્રો. રકમ શું કહે છે આપણને કે એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. એક ટ્રેન છે જે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. મિત્રો સ્થિર સ્થિતિ કીધી એટલે કે શરૂઆતમાં ટ્રેન ઊભી હશે, તેનો વેગ 0 હશે, એટલે કે ટ્રેનનો પ્રારંભિક વેગ 0 થાય. તો આપણે ડેટા લખી નાખીએ. અહીં ટ્રેનનો પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. ત્યારબાદ આગળ વધીએ અને 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. એટલે સમયગાળો આપી દીધો, t બરાબર 5 મિનિટ, મિનિટમાંથી સેકન્ડમાં ફેરવવું પડશે. એટલે કે સમય t બરાબર 5 મિનિટ અને 5 ગુણ્યા 60 સેકન્ડ બરાબર 6030 300 સેકન્ડ. શું કીધું છે રકમમાં? તો કે 5 મિનિટમાં તેનો વેગ 72 કિલોમીટર પ્રતિ કલાક જેવો થાય છે, બરોબર. એટલે કે અંતિમ વેગ તેનો 72 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે અંતિમ વેગને આપણે v વડે દર્શાવીએ. v આપણને કીધું છે 72 કિલોમીટર પ્રતિ કલાક. તો મિત્રો આપણે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો આપણે શીખી ગયા છીએ 1000 મીટર બરાબર 1 કિલોમીટર, 3600 સેકન્ડ બરાબર 1 કલાક, બરોબર. તો 72 ગુણ્યા 1000 મીટર છેદમાં 3600 સેકન્ડ. જો હજી ભાગ કેવી રીતના આવશે તો કે ઉપરથી 2 મીંડા, નીચેથી 2 મીંડા ગયા, 36 દુ 72, 10 દુ 20, એટલે કે 20 મીટર સેકન્ડ ઇન્વર્સ. આ રીતના આપણને v મળે છે, v નો નંબર. ત્યારબાદ આપણને માગેલું શું છે જોવો જોઈએ. તેનો પ્રવેગ અચળ છે એમ માની લેવાનું છે આપણે. તો આપણને પહેલા નંબરનો પ્રશ્ન શું પૂછ્યો
તેનો પ્રવેગ અને બીજા નંબરનો પ્રશ્ન આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર. તો આપણે પ્રવેગ a મેળવવાનો છે અને અંતર s મેળવવાનું છે. તો આપણે લખી નાખીએ કે સૌપ્રથમ a માગ્યું છે એટલે ક્વેશ્ચન માર્ક અને s અંતર s શોધવાનું છે એટલે એ પણ ક્વેશ્ચન માર્ક. તો સૌપ્રથમ આપણે પ્રવેગ મેળવવાનો છે. તો સૌપ્રથમ પહેલા નંબરનો જવાબ પ્રવેગ મેળવીએ. પ્રવેગ મેળવીએ. તો મિત્રો જો જે પ્રવેગનું સૂત્ર શું છે યાદ છે ને? પ્રવેગ a બરાબર v માઈનસ u ના છેદમાં t. તો મિત્રો અહીંયા v કેટલું છે? તો કે v 20 છે, u કેટલું છે? 0 છે. 20 મીટર સેકન્ડ ઇન્વર્સ માઈનસ 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. સમયગાળો કેટલો આવ્યો છે? ટાઈમ t. તો કે 300 સેકન્ડ. આનો જવાબ શું આવશે? 200 ના છેદમાં 20 ના છેદમાં 300. તેથી a બરાબર 20 મીટર સેકન્ડ ઇન્વર્સ ના છેદમાં 300 સેકન્ડ. બરોબર. ઉપરથી 1 0 નીચેથી 1 0 જાય. 2 ના છેદમાં 30 એટલે કે 1 ના છેદમાં 15 જવાબ આવશે. તેથી a બરાબર 1 ના છેદમાં 15. આ સેકન્ડ ઉપર જશે એટલે સેકન્ડની માઈનસ 2 ઘાત થઈ જશે. આ રીતના મિત્રો આપણને પહેલો જવાબ મળે છે કે ટ્રેનનો પ્રવેગ જે આપણને અચળ કીધો છે એ કેટલો હશે? તો કે 1/15 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ જેટલો હશે. ત્યારબાદ આપણને પૂછેલું છે કે ટ્રેન દ્વારા કેટલું અંતર કપાયેલું હશે. બરોબર. તો ટ્રેન દ્વારા કપાયેલું અંતર અથવા આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલું અંતર શોધો. તો આપણે લખી નાખીએ બીજા નંબરનું જે આપણે લખ્યું છે એ ટ્રેન દ્વારા કપાયેલ અંતર મેળવીએ. બરોબર. અંતર મેળવવાનું છે જેને s વડે આપણે દર્શાવીએ છીએ. તો મિત્રો અહીં અંતર s મેળવવાનું છે. તો જરૂર પડશે ગતિના 3 સમીકરણો હતા. એ 3 સમીકરણોમાંથી કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરવાનો કે જેમાં આપણને s આવતો હોય. તો જો જે 3 સમીકરણો છે એમાંથી s ક્યાં આવે છે? તો બીજા નંબરમાં અને ત્રીજા નંબરમાં બેમાં આવે છે. પણ આપણી પાસે અત્યારે મૂલ્ય v નું છે, u નું છે અને a નું છે. તો આપણે આ ત્રીજા નંબરના સમીકરણનો ઉપયોગ કરશું. બરોબર. જો કે આ સમીકરણનો ઉપયોગ કરી શકાય કેમ કે આમાં જે બધા પદ આવે છે ને ut at બધા પદો આપણી પાસે છે. આની ગણતરી બહુ લાંબી થાય, આ ગણતરી ટૂંકી છે. તમને એક હોમવર્ક આપું છું અત્યારે જ કે અત્યારે આપણે જે કરવાના છીએ બરોબર સોલ્યુશન મેળવવાના છે એ સમીકરણ નંબર 3 ની મદદથી સોલ્યુશન મેળવશું. તમે તમારી જાતે સમીકરણ નંબર 2 માં બધી કિંમત મૂકીને સોલ્યુશન મેળવજો. બેયના જવાબ એક સરખા જ આવશે. બરોબર. પણ આપણી ટૂંકી રીત આ સમીકરણની મદદથી કમ્પ્લીટ થાય એમ છે માટે આ રીતનો ઉપયોગ કરશું. બરોબર. એ સમીકરણનો ઉપયોગ કરશું. તેથી 2as બરાબર v² માઈનસ u². અહીં આપણે અંતર મેળવવાનું છે. અંતર એટલે કે s મેળવવાનું છે. તેથી s ના સૂત્રનો કરતા બનાવી દઈએ. તેથી s બરાબર v² માઈનસ u² છેદમાં આ 2a છે એ અહીંયા આવી જશે આ બધું છેદમાં. તો મિત્રો હવે કિંમત મૂકવાની રહી ખાલી. v ની કિંમત જો જે કેટલી છે? v ની કિંમત 20 છે. તો 20 મીટર સેકન્ડ ઇન્વર્સ એનો સ્ક્વેર માઈનસ u એટલે કે 0 જેટલો મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા a. એ તો મેળવો 1/15 1/15 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. તો અંશનો જવાબ આવશે કેટલો મિત્રો? 20 નો વર્ગ 400 થશે. m નો પણ વર્ગ આવશે અને s નો પણ વર્ગ આવશે. m² s માઈનસ
2 ઘાત, બરોબર. હવે આ 15 છે, આ અંશ છે, આ છેદ છે, આ છેદનો છેદ છે. એટલે છેદનો છેદ જે 15 છે એ અંશમાં વયો જશે, એટલે હું ગુણાકારમાં 15 લઈ લઉં ને. તો હવે છેદમાં શું વધશે? ખાલી 2 એકમ, તો કે મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ, બરોબર. તો હવે જુઓ જી મિત્રો, 400 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવશે? 200 આવે, બરોબર. 200 ગુણ્યા 15, બરોબર. હવે એકમની વાત કરીએ તો આ ઉડી જશે, આ ઉડી જશે, સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ તે ઉડી જશે. એક અહીંયા મીટરનો સ્ક્વેર છે, અહીંયા ખાલી મીટર છે, એટલે 1 મીટર છેદમાંથી ઉડી જશે, અંશમાં ખાલી મીટર બનશે. તો હવે ગુણાકાર કરો છે, 15 ગુણ્યા 2 એટલે 15 દુ 30 થાય, બરોબર. અને 2 મીટર અહીંયા, એટલે કે 3000 મીટર એવો જવાબ આવે છે. મિત્રો 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય, તો અહીંયા તો 3000 મીટર છે, એટલે લખી શકીએ આપણે 3 કિલોમીટર અથવા 3 કિલોમીટર. કોના બરાબર? તો કે s બરાબર. તો આ ટ્રેન 3 કિલોમીટર અંતર કાપશે, એટલે જવાબમાં લખવું હોય તો નીચે આપણે આમ લખી શકાય, આ પેલા નંબરનું ટ્રેનનો પ્રવેગ a બરાબર 1/15 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ, અને બીજું શું મેળવવું? તો કે ટ્રેન દ્વારા કપાયેલ અંતર s બરાબર 3 કિલોમીટર. તો મિત્રો આ રીતના સરસ મજાનો દાખલો આપણો કમ્પ્લીટ થાય છે, બરોબર. હવે ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો એના પછીનું ઉદાહરણ, એટલે કે ઉદાહરણ નંબર 8.6 નું, બરોબર. તો ચાલો જે આપણે ઉદાહરણ નંબર 8.6 ગણીએ. છે ને સહેલા દાખલા, કાંઈ છે નહીં એમાં. ઉદાહરણ નંબર 8.6. જો જે ટેક્સ્ટ બુકમાં રકમમાં ધ્યાન આપો છે, જો જે રકમ શું કહે છે ધ્યાન આપો. એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં, એટલે કે અહીંયા સૌપ્રથમ આપણને સમયનું મૂલ્ય આપી દીધું છે, સમય t બરાબર 5 સેકન્ડ લખી નાખીએ. ટાઈમ t બરાબર 5 સેકન્ડ. શું કહે છે રકમ? એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. અહીં 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે પ્રારંભિક વેગ થયો, જેને u વડે દર્શાવશું, અને 36 કિલોમીટર પ્રતિ કલાકે અંતિમ વેગ થયો, જેને v વડે દર્શાવશું. તો ચાલો જે દર્શાવી દઈએ. u બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક, જેને મીટર પ્રતિ સેકન્ડમાં આપણે કન્વર્ટ કરવું છે, એટલે કે 18 ગુણ્યા 1000 મીટર છેદમાં 3600 સેકન્ડ. ઉપરથી 2 મીટર ગયા, નીચેથી 2 મીટર ગયા, 18 દુ 36 એટલે 2 ના છેદ સોરી 10 ના છેદમાં 2 એટલે કેટલો જવાબ આવે? 5 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો u બરાબર 5 મેળવો, અને હવે v બરાબર કેટલો કીધો છે આપણને? જો જે રકમમાં v બરાબર આપણને કીધો છે 36 કિલોમીટર પ્રતિ કલાક. આને પણ કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું છે, તો 36 ગુણ્યા
1036 નો 36 એના બેઝ 1 કિલોમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવું છે એટલે 1000 લખ્યા છે છેદમાં કલાકમાંથી આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવું છે એટલે 1 કલાકમાં 3600 સેકન્ડ હોય બરોબર એટલે 3600 સેકન્ડમાં લઈ લીધું તો જો જે અંશમાંથી 2 0 છેદમાંથી 2 0 આ 36 ડી ગયા વૈધું ખાલી 10 મીટર સેકન્ડ ઇન્વર્સ તો મિત્રો અહીં આપણને જે ડેટા આપ્યા હતા એ પ્રમાણે u થયો 5 મીટર પ્રતિ સેકન્ડ v થયો 10 મીટર પ્રતિ સેકન્ડ બરોબર તો માગ્યું છે શું તો સૌપ્રથમ આપણે મેળવવાનું છે પ્રવેગ અને પછી આ સમયગાળામાં કાપેલ અંતર શોધો તો સૌપ્રથમ આપણે પ્રવેગ ગોતવાનું છે એટલે a બરાબર ક્વેશ્ચન માર્ક અને કાપેલ અંતર બરાબર ક્વેશ્ચન માર્ક s બરાબર ક્વેશ્ચન માર્ક તો સૌપ્રથમ આપણે મેળવશું પ્રવેગ લખી નાખીએ પહેલા નંબરનું પ્રવેગ મેળવીએ તો ફરી એક વખત મિત્રો યાદ છે આપણને પ્રવેગનું સૂત્ર પ્રવેગ a બરાબર v - u ના છેદમાં t v કેટલો છે તો કે 10 છે 10 મીટર સેકન્ડ ઇન્વર્સ માઈનસ u કેટલો છે તો કે 5 છે 5 મીટર સેકન્ડ ઇન્વર્સ છેદમાં ટાઈમ t કેટલો છે તો કે 5 છે 5 સેકન્ડ મિત્રો અંશમાં જવાબ શું આવશે 10 - 5 એટલે 5 આવે 5 મીટર સેકન્ડ ઇન્વર્સ છેદમાં 5 બરોબર તો આનો જવાબ શું આવશે પ્રવેગ a બરાબર અંશમાં 5 છેદમાં 5 5 ભાગ્યા 5 એટલે 1 આ સેકન્ડ ઉપર જશે એટલે કે -2 ઘાત થઈ જશે મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ તો અહીં આ જે ટ્રેનની વાત થઈ છે એનો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હશે બરોબર સોરી કારની વાત થાય છે એક કારનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ થશે બીજું આપણને કીધું છે કે આ સમયગાળામાં કાપેલ અંતર શોધો તો આપણે કાપેલ અંતર મેળવીએ કાપેલ અંતર મેળવીએ તો અંતર s આપણે જોતું છે મિત્રો તો જો જે આમાંથી કયું સમીકરણ લાગુ પડશે બીજા નંબરનું કે ત્રીજા નંબરનું બે દ્વારા આપણે મેળવી શકીએ બરોબર આપણી પાસે v u અને t ની કિંમત છે જ મૂલ્ય છે જ એટલે કોઈ પણથી મેળવી શકીએ અત્યારે હું મિત્રો બીજા નંબરનું અને ત્રીજા નંબરનું સમીકરણ કોઈ પણ ઉપયોગ કરી શકાય આની પહેલાના ઉદાહરણમાં મેં ત્રીજા નંબરનો ઉપયોગ કર્યો હતો હવે હું આ બીજા નંબરના સમીકરણનો ઉપયોગ કરીને ઉકેલ મેળવું છું તો s બરાબર ut plus 1/2 at². તો આનો ઉપયોગ કરું છું ચાલો જઈ જવાબ તો બેમાં સરખા જ આવે બરોબર આ બીજા નંબરનો ત્રીજા નંબરનો કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરો જવાબ તો તમને સરખો જ મળશે તો ચાલો એમાં કિંમત મૂકીએ મિત્રો u ની કિંમત કેટલી છે u ની કિંમત 5 છે t ની કિંમત સોરી u ની કિંમત 5 છે t ની કિંમત પણ 5 છે એટલે u ની જગ્યાએ 5 મીટર સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા t એટલે કે 5 સેકન્ડ પ્લસ 1/2 અહીંયા મોટો કાઉન્સ કરીશ પ્રવેગ a પ્રવેગ a કેટલો મેળવો આપણને 1 મેળવો 1 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા ટાઈમ t નો સ્ક્વેર લીધો છે ટાઈમ t એટલે કે 5 નો સ્ક્વેર 5 સેકન્ડનો સ્ક્વેર કાઉન્સ કરો તો મિત્રો જો જે પહેલા કાઉન્સનો જવાબ શું આવશે પહેલા કાઉન્સમાં 5 ગુણ્યા 5 એટલે 25 બરોબર આ સેકન્ડ કરી ખાલી મીટર વધશે
પ્લસ 1/2 એમ નામ રહેશે. મોટો કૌંસ એમ નામ રાખવું. 1 મીટર સેકન્ડ સ્ક્વેર એમ નામ રાખવું છે. 1 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ એમ નામ રાખવું. આનો સ્ક્વેર 5નો સ્ક્વેર એટલે કે 25 સેકન્ડનો સ્ક્વેર થશે. બરોબર. આયા સેકન્ડની 2 ઘાત છે અને સેકન્ડની -2 ઘાત છે ઉડી જશે. તો આ કૌંસમાં ખાલી વધશે 25. 25 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 12.5 થાય. બરોબર. તો લખી નાખીએ આ 25 મીટર એમ નામ અને અહીંયા 12.5 મીટર. સરવાળો કરો જી મિત્રો. 25 + 12.5 એટલે 37.5 મીટર. કોના બરાબર? તો કે s બરાબર. તો આ આપણને માપ્યું હતું કે કારનો પ્રવેગ અને બીજા નંબરનું શું હતું? તો કે આ સમયગાળામાં તે કેટલું અંતર કાપશે. લખી નાખીએ. હા, બીજા નંબરનું કારનો પ્રવેગ એ બરાબર 1 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ અને તેને કાપેલ અંતર s બરાબર 37.5 મીટર હશે. મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ એના પછીનો એટલે કે ઉદાહરણ 8.7 નો દાખલો. આપણે એક સરસ મજાનો આવો સરળ દાખલો છે, ઈઝી છે. તો કે જો રકમ વાંચો છે શું કહે છે? ઉદાહરણ 8.7. રકમ વાંચો છે. એક કારમાં બ્રેક મારતા. જો મિત્રો બ્રેકનો ઉપયોગ આવ્યો છે, જ્યારે પણ બ્રેક શબ્દનો ઉપયોગ આવે ત્યારે સમજી લેવું કે તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ છે ને એ ઋણ આવશે, એટલે કે પ્રવેગ એ ઋણ આવશે. બરોબર. તો શું કીધું છે? એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલે કે પ્રવેગ a બરાબર -6 મીટર પ્રતિ સેકન્ડ આપણને આપી દીધું છે. તો સૌપ્રથમ ડેટામાં લખી નાખીએ કે પ્રવેગ a બરાબર 6 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. આ ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય છે બ્રેક મારવાના કારણે, માટે એ પ્રવેગ ઋણ આવશે. બરોબર, માઈનસ આવશે. જો કાર બ્રેક માર્યા બાદ 2 સેકન્ડ પછી રોકાતી હોય, બરોબર, એટલે કે સમયગાળો t આપણને આપ્યો છે, ટાઈમ t 2 સેકન્ડ પછી રોકાતી હોય એટલે કે અંતિમ વેગ v બરાબર 0 થઈ જશે. કેમ કે કાર ઊભી રહી જાય છે, અંતિમ વેગ v 0 થઈ જશે. અહીં આપણને પ્રારંભિક વેગ નથી આપ્યો, બરોબર, એટલે પ્રારંભિક વેગ u બરાબર આપણે શોધવાનો છે, એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક્સ આવશે. તો આ સમય દરમિયાન તેણે કાપેલ અંતર કેટલું હશે? તો કે અંતર s આપણે અત્યારે મેળવવાનું છે. બરોબર. તો અંતર s ક્વેશ્ચનમાં. તો મિત્રો અહીં સૌપ્રથમ આપણે u જોતો છે, ક્વેશ્ચન માર્ક્સ છે. પહેલા u મેળવશું પછી s મેળવશું. તો u મેળવવા માટે શું કરશું? તો કે અત્યારે જે પ્રવેગનું સમીકરણ છે ને એ તમે યુઝ કરો તો પણ ચાલે. પ્રવેગનું સમીકરણ છે ને આ યુઝ કરો તો પણ ચાલે, અને ગતિના જે સમીકરણો છે v બરાબર u પ્લસ at એ ઉપયોગ કરો તો પણ ચાલે. આપણે ગતિના સમીકરણનો ઉપયોગ કરીને મેળવશું. તમને હોમવર્ક આપું છું, આમાં આપણે અત્યારે જે u મેળવવાનો છે ને, બરોબર, તો આ સૂત્રમાં u ને સૂત્રનો કરતા બનાવી દો તમે, અને પછી કિંમત મૂકો તો પણ મળી જાય. તો અહીં હું ગતિનું પહેલા નંબરનું સમીકરણ છે ને એનો ઉપયોગ કરીશ. તો લખી નાખીએ. કોની વાત થઈ છે આપણને આમાં? એક કારનો પ્રારંભિક વેગ લખીએ. કારનો પ્રારંભિક વેગ
જેમાં ગતિના સમીકરણનો ઉપયોગ કરશું v બરાબર u પ્લસ at. તો આમાં u ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે v માઈનસ at. v ની કિંમત કેટલી છે મિત્રો 0 છે બરોબર, માઈનસ a ની કિંમત કેટલી છે તો a ની કિંમત -6 છે, માઈનસ 6 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા t ની કિંમત કેટલી છે તો કે t ની કિંમત 2 છે, 2 સેકન્ડ. તો મિત્રો અહીંયા જોવો જોઈએ બરાબર આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે બરોબર, 6 દુ 12 જવાબ આવશે. એકમની વાત કરીએ તો આ +1 ઘાત સેકન્ડની છે અને -2 ઘાત છે એટલે કે +1 ઘાત અને -2 ઘાત. જવાબ કેટલો આવે -1 ઘાત આવશે એટલે મીટર સેકન્ડ ઇન્વર્સ આવશે. આનો આખા પદનો જવાબ આવશે 12 મીટર સેકન્ડ ઇન્વર્સ, 12 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો અહીં પહેલો જવાબ આપણે મેળવી લીધો, કારનો પ્રારંભિક વેગ 12 મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ હશે. ત્યારબાદ આપણે s મેળવવાનું છે એટલે કે અહીં આપણને પૂછ્યું છે શું તો કે આ સમય દરમિયાન તેણે કાપેલ અંતર એટલે કાળ દ્વારા કપાયેલ અંતર આપણે મેળવવાનું છે. તો ચાલો જે આપણે કાળ દ્વારા કપાયેલું અંતર અત્યારે મેળવી લઈએ બરોબર. તો જોવો જોઈએ કાળ દ્વારા કપાયેલ અંતર મેળવીએ. અંતર મેળવવાની વાત છે મિત્રો એટલે આપણે s મેળવવાનું છે એટલે કે બીજા નંબરનું કે ત્રીજા નંબરનું કોઈ પણ સમીકરણ તમે ઉપયોગમાં લઈ શકો. અત્યારે હું બીજા નંબરનું સમીકરણ ઉપયોગમાં લઉં છું, તમને હોમવર્ક માટે આપું છું. ત્રીજા નંબરના સમીકરણની મદદથી પણ તમે s મેળવી શકો બરોબર. તો જાતે પ્રયત્ન કરજો. ચાલો જે હું આ સમીકરણને આપું છું s બરાબર ut પ્લસ 1/2 at². તો u ની કિંમત કેટલી છે મિત્રો? u ની કિંમત અહીંયા આપણે u ની કિંમત મેળવી 12. t ની કિંમત કેટલી છે તો કે t ની કિંમત 2 સેકન્ડ છે. તો 12 મીટર સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા 2 સેકન્ડ પ્લસ 1/2 પ્રવેગ a ની કિંમત કેટલી છે? પ્રવેગ a ની કિંમત -6 છે એટલે કે -6 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા ટાઈમ t. ટાઈમ t નો સ્ક્વેર, ટાઈમ t કેટલો છે 2 સેકન્ડ એટલે કે 2 સેકન્ડનો સ્ક્વેર. તો જો જે સાદું રૂપ આપીએ 12 દુ 24 એકમ તો કે આ સેકન્ડ પ્લસ ઘાત આ માઈનસ ઘાત ઉડી જશે, ખાલી મીટર વધશે પ્લસ 1/2 કાઉન્સની અંદર -6 એમ નામ રહેશે ગુણ્યા 2 નો વર્ગ 4 સેકન્ડ સ્ક્વેર. અહીંયા સેકન્ડની -2 ઘાત અહીંયા +2 ઘાત ઉડી જશે. કાઉન્સની અંદર -6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 એટલે -24 જવાબ આવશે. બરોબર 24 મીટર પ્લસ 1/2 6 ચોક 24 એટલે -24 એકમ ખાલી મીટર વધ્યો. હવે જોવો છે આ 24 મીટર એકમ રહેશે, કાઉન્સની બહાર 1/2 છે એટલે કે 24 ભાગ્યા 2 એટલે કે 12 આવશે. પણ નિશાની માઈનસ આપણે 2 આવશે દોડીને, આ માઈનસ નિશાની છે દોડીને આગળ અહીંયા 2 આવશે એટલે કે 12. 24 મીટર - 12 મીટર બરાબર 12 મીટર. આ કાળ દ્વારા કપાયેલ અંતર 12 મીટરનું હશે. તો લખી નાખીએ આ પેલા નંબરમાં આપણે શું મેળવ્યું તો કે કાળની
પ્રારંભિક ઝડપ u બરાબર 12 મીટર સેકન્ડ ઇન્વર્સ આવ્યું અને બીજા નંબરનું શું મેળવ્યું કાળ દ્વારા કપાયેલ અંતર s બરાબર 12 મીટર હશે। તો મિત્રો આ રીતના ગતિના જે આ ત્રણ સમીકરણો છે એ ત્રણ સમીકરણોની મદદથી આ જ રીતના એકદમ સરસ મજાના દાખલાઓ ગણી શકાય। સ્વાધ્યાયના પણ ઘણા બધા દાખલાઓ આપ્યા છે જે આની મદદથી આપણે સોલ્વ કરી શકીએ। ઉપરાંતના નવા કોઈ પણ દાખલા આપણને મળે હવે તો એ હવે ગણતા લગભગ આવડી જાય બરોબર। તો મિત્રો આની પછી જે કાંઈ આપણને પ્રશ્ન આપેલા છે બરોબર પેજ નંબર 109 ઉપર બરોબર એ પ્રશ્નો સોલ્યુશન સ્વરૂપે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરોબર। તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ। અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત।